ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટી. ટોપિક નેમ પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર. સબ્જેક્ટ નેમ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ. કોલેજ નેમ જસોદાબા પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે જે ટોપિકનો સ્ટડી કરવાનું છે પ્રોટેક્શન ઓફ ટ્રાન્સફોર્મર. અત્યાર સુધીના જે આપણે લેક્ચર્સ જોયા, વિડીયો લેક્ચર, એની અંદર જોઈ ગયા કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ બહુ જ મહત્ત્વની છે. તો એને પ્રોટેક્શન આપવી બહુ જ અગત્યનું છે, કેમ કે પ્રોટેક્શન સિસ્ટમ નહીં હોય તો ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કામ નહીં કરી શકે. તો ટ્રાન્સફોર્મરનું અગત્યનું કામ એ છે કે જ્યારે જનરેટેશનથી પાવર જનરેટ થાય છે ત્યારે તેને સ્ટેપ અપ કરવાનું અને સ્ટેપ ડાઉન કરવાનું. અને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરતાં સબસ્ટેશનમાં બી ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે અને ઘરે સુધી પાવરનું ટ્રાન્સફોર્મર યોગ્ય માત્રામાં અહીંયા લાવવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મર જો યોગ્ય રીતે કામ નહીં કરે તો સિસ્ટમ યોગ્ય રીતે ચાલશે નહીં. તો ટ્રાન્સફોર્મરને પ્રોટેક્શન આપવું જરૂરી છે. અહીંયા ડિફરન્શિયલ ઓવરકરન્ટ પ્રોટેક્શનની એક ડાયાગ્રામ બતાવ્યું છે. જો કે આ યુનિટની અંદર ટ્રાન્સફોર્મર વોલ્ટેજને બંનેનું પ્રોટેક્શન પડવાનું હોય છે, પણ એક બેઝિક સિદ્ધાંત તરીકે અહીંયા ડાયાગ્રામ છે કે કેવી રીતે વર્ક કરે છે ડિફરન્શિયલ ઓવરકરન્ટ સિસ્ટમ. અહીંયા એક વાઇન્ડિંગ આપેલું છે. વાઇન્ડિંગની આજુબાજુ બે CT છે, CT1 અને CT2. એની સાથે પાયલોટ વાયર કનેક્ટ કરેલું છે. પાયલોટ વાયરના મધ્ય બિંદુએ રિલે કોઇલ લગાવેલી છે. વચ્ચે જે વાઇન્ડિંગ છે, વાઇન્ડિંગને જે પ્રોટેક્ટ કરવાની છે એની આજુબાજુમાં CT લગાવેલા છે. જ્યારે નોર્મલ કન્ડિશન ચાલી રહી છે ત્યારે CT અને CT1નો રેશિયો ડાયરેક્શન એ રીતે રાખવામાં આવે છે, કરંટની ડાયરેક્શન, કે બંનેનો કરંટ સમાન રહે, એક જ દિશામાં રહે. જેના લીધે શું થશે કે જ્યારે સમાન હશે ત્યારે I1 - I2 = 0 રહેશે. નોર્મલ કન્ડિશનની અંદર બંને CT જે કરંટ ટ્રાન્સફોર્મર છે એની એક જ ડાયરેક્શનના કારણે I1 - I2 0 હશે, ત્યારે તેમાંથી કોઈ કરંટ રિલે કોઇલમાંથી વહેતો નથી. એટલે કે નોર્મલ કન્ડિશનની અંદર ડિફરન્શિયલ ઓવરકરન્ટ પ્રોટેક્શન સિસ્ટમ નોર્મલ કન્ડિશનની અંદર કામ કરે છે. પરંતુ જ્યારે સિસ્ટમની અંદર ફોલ્ટ થાય છે, ફોલ્ટ થવાના લીધે CTની પ્રાઇમરી, CTની સેકન્ડરી, બંને CTના રેશિયો સરખા રહેતા નથી. કેમ કરંટ વધારે સ્થિતિમાં આવી જાય છે, કોઈ કરંટ વધારે હોય, કોઈ કરંટ ઓછો હોય. તો CTની સેકન્ડરી કરંટની કિંમત વધી જાય છે, તો જે I1 - I2 રેશિયો છે એ વધી જશે. એટલે આઉટપુટમાં કંઈ બી કરંટ મળશે, કેમ કે CT1 અને CT2ની સેકન્ડરી સરખા કરંટ નથી. તો I1 - I2 કંઈ એમ્પિયર કરંટ મળશે જે રિલે કોઇલમાંથી પસાર થશે. રિલે કોઇલમાંથી પસાર થવાને લીધે રિલે ઓપરેટ થઈ જશે. રિલે ઓપરેટ થવાને લીધે રિલે સર્કિટ બ્રેકરને સિગ્નલ આપશે, અને સર્કિટ બ્રેકરને સિગ્નલ આપવાને લીધે સર્કિટ બ્રેકર ફોલ્ટી કમ્પોનન્ટને સિસ્ટમમાંથી એલિમિનેટ કરી દેશે, જે અહીં આપેલું છે. ડિફિકલ્ટીઝ ઇન ડિફરન્શિયલ પ્રોટેક્શન. ડિફરન્સ ઇન રેઝિસ્ટન્સ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધ લેન્થ ઓફ ધ પાયલોટ વાયર. મિત્રો, અહીંયા જે ડાયાગ્રામ ફર્સ્ટ જોઈ ગયા એ પ્રમાણે જ છે, બરાબર. પણ આની અંદર કેવું છે કે જે રિલે કોઇલ છે પાયલોટ વાયરના મધ્ય બિંદુમાં લગાવીએ તો બંને સાઈડનો રેઝિસ્ટન્સ સરખો રહે. બંને સાઈડનો જો રેઝિસ્ટન્સ સરખો રહે તો જ CT1 અને CT2નો જે કરંટ છે એ સરખો રહેશે. તેમાં કરંટ ઓલ્સો ડિપેન્ડ અપોન ધ રેઝિસ્ટન્સ, બિકોઝ ધ રેઝિસ્ટન્સ ઇઝ અ ફ્લો ઓફ કરંટ. રેઝિસ્ટન્સ બી કરંટનો અવરોધ કરે છે, તો તેના માટે બંને સાઈડ રેઝિસ્ટન્સ સરખો હોવું જોઈએ. એ ક્યારે પોસિબલ થાય કે જ્યારે રિલે કોઇલને પાયલોટ વાયરના મધ્ય બિંદુમાં લગાવીએ તો. બટ કેવી કન્ડિશન છે કે રિલે કોઇલને સ્વિચ ગિયરની બાજુમાં લગાવવું પડે છે. તો સ્વિચ ગિયરની બાજુમાં લગાવીએ તો મધ્ય બિંદુ આવતું નથી, તો રિલે કોઇલની આજુબાજુનો જે રેઝિસ્ટન્સ છે એ ચેન્જ થઈ જશે, સરખો રહેશે નહીં. જો સરખો નહીં રહે તો CT1 CT2નો જે સેકન્ડરી કરંટ છે એ બી સરખો રહેશે નહીં. તો એના માટે શું કરવામાં આવે છે, એક રેઝિસ્ટન્સ, વેરિયેબલ રેઝિસ્ટન્સ કનેક્ટ કરવામાં આવે છે, જે અહીંયા ડાયાગ્રામમાં જોયું છે તે પ્રમાણે લગાવેલું છે. વેરિયેબલ રેઝિસ્ટન્સ લગાવેલું છે, તો વેરિયેબલ રેઝિસ્ટન્સ એવી રીતે એડજસ્ટ કરવામાં આવશે કે રિલે કોઇલ જ્યાં બી લગાવેલી હોય પણ આજુબાજુનો રેઝિસ્ટન્સ સરખો રહે. સપોઝ કે આનો રેઝિસ્ટન્સ વધારે તો અહીંયા વધારી દેવામાં, અહીંયા ઓછો તે રીતે ઓછો કરી દેવામાં આવે, તો બંને બાજુ ઇક્વલ થઈ જાય તો CTની સેકન્ડરીના કરંટ ઓકે થઈ જાય. એટલે હેલ્ધી કન્ડિશનની અંદર રિલે ઓપરેટ થાય નહીં.
જો રિલે ના લગાવેલી હોય તો બંને બાજુનો રેશિયો સરખો રહેશે નહીં, તો I1 માઇનસ I2 ઇઝ ઇક્વલ ટુ 0 નહીં થઈ શકે, તો નોર્મલ કન્ડિશનની અંદર બી રિલે ઓપરેટ થઈ જશે, જે થવું જોઈએ નહીં. ફર્સ્ટ, રેશિયો આર એન સીટી વિથ હેવી ફોલ્ડ કરંટ. હવે તમે એ જોયેલું છે કે ઓપરેટિંગ કોઇલ અને રિસ્ટરિંગ કોઇલ બે આપેલા છે. રિસ્ટરિંગ કોઇલ એ વધારાની કોઇલ અહીંયા આપેલી છે, જે ઓપરેટિંગ કોઇલનો મિડ પોઈન્ટ ઉપર રિસ્ટરિંગ કોઇલના મિડ પોઈન્ટ ઉપર ઓપરેટિંગ કોઇલ લગાવેલી છે અને ઓપરેટિંગ કોઇલને પાયલોટ વાયરને બીજા છેડે મધ્ય બિંદુએ જોડેલી છે. મિત્રો, જ્યારે પોટેન્શિસ્ટરની અંદરનું જ્યારે ફોલ્ડ થાય છે ને, ત્યારે સિસ્ટમ પોતે ઓપરેટ થવી જોઈએ. ત્યારે સીટીના સેકન્ડરી રેશિયો સરખા રહેશે નહીં અને રિલે કોઇલ ઓપરેટ થઈ જશે. બટ બહારના ઝોનનો ફોલ્ડ થાય ત્યારે રિલે ઓપરેટ થવી જોઈએ નહીં, કેમ કે ઝોન વાઇઝ સર્કિટ બ્રેકર રિલેને બધા વેચેલા છે. તો કેવું થશે, જ્યારે બહારના ઝોનમાં ફોલ્ડ થશે ને ત્યારે સીટીની સેકન્ડરી કરંટ વધશે. સેકન્ડરી કરંટ વધશે તો સાથે સાથે રિસ્ટરિંગ કરંટ બી વધશે. જો રિસ્ટરિંગ કરંટ વધશે તો કરંટને બેલેન્સ કરી દેશે, ઓપરેટિંગ કોઇલમાંથી કોઈ કરંટ પસાર થશે નહીં. તો આની મદદથી આપણે બહારના ઝોનનો ફોલ્ડ છે એ અટકાવી શકીએ છીએ, કેમ કે બહારના ઝોનમાં જો ફોલ્ડ થશે અને રિલે ઓપરેટ થઈ છે તો સિસ્ટમ હેલ્ધી કન્ડિશનમાં જ છે, છતાં બી ઓફ થવી જોઈએ નહીં, કેમ કે રિલે કનેક્શન ડાયરેક્ટ કરેલું છે સર્કિટ બ્રેકર સાથે. સર્કિટ બ્રેકર જો એનરાઇઝ થઈ ગયું તો સિસ્ટમમાંથી ફોલ્ટી કમ્પોનન્ટ એલિમિનેટ થવાને બદલે સિસ્ટમ પોતે બંધ થઈ જશે. એટલે બહારના ઝોનના ફોલ્ટ હોય તો એ ઝોનનો સર્કિટ બ્રેકર રિલે ઓપરેટ થવું જોઈએ, ના કે પછી બીજા ઝોનનો ફોલ્ટને લીધે આ ઝોનનો સર્કિટ બ્રેકર ઓપરેટ થવું જોઈએ. તો CT1 CT2ની સેકન્ડરી કરંટના વધારાને કારણે રિસ્ટરિંગ કરંટના કિંમત બી વધશે, એના કારણે ઓપરેટિંગ કોઇલમાંથી કરંટ પસાર થશે નહીં, રિલે ઓપરેટ થશે નહીં. એબનોર્માલિટીઝ એન્ડ ફોલ્ટ કેન અકર ઇન પાવર સિસ્ટમ. તો એબનોર્મલ કન્ડિશન બી સિસ્ટમની અંદર આવે છે, એના રીઝન હોય છે. ઓવરહીટિંગ ઓફ ધ કોર. કોરનું ઓવરહીટિંગ થાય તો શક્ય છે કે એબનોર્માલિટી થઈ શકે છે. એના ઘણા બધા રીઝન હોય છે કે કરંટની કિંમતમાં વધારો થાય તો કોરનું ઓવરહીટિંગ થઈ શકે છે. કરંટની કિંમત વધવાના બી ઘણા બધા રીઝન હોઈ શકે છે. ઇમ્પ્રોપર કોન્ટેક્ટ ઓન ધ ટેપ ચેન્જર. આપણે જાણીએ છીએ કે ટેપ ચેન્જરનો ઉપયોગ કરીએ ટ્રાન્સફોર્મરની અંદર, જ્યારે ટેપ ચેન્જરનો ઉપયોગ કરીએ ત્યારે સીટીનો સેકન્ડરી રેશિયો ઓટોમેટિકલી બદલાઈ જશે અને રિલે હેલ્ધી કન્ડિશનમાં બી ઓપરેટ થઈ શકે છે. તેવું થવું જોઈએ નહીં. તો સાથે સાથે શું કરવામાં આવે છે, જેવી રીતે ટેપ ચેન્જર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી છે ને એવી રીતે સીટીની અંદર બી ટેપ ચેન્જિંગનો ઉપયોગ કરવામાં આવે છે. જે રેશિયો પ્રમાણે ટ્રાન્સફોર્મરના ટેપ ચેન્જિંગ થાય છે એ રેશિયો પ્રમાણે સીટીમાં બી ટેપ ચેન્જિંગ થાય છે. તો નોર્મલ કન્ડિશનની અંદર રિલે ઓપરેટ થઈ, આ કરવાથી નોર્મલ કન્ડિશનની અંદર રિલે ઓપરેટ થશે નહીં. ફેલ્યુર ઓફ કુલિંગ સિસ્ટમ. આપણે જાણીએ કે કુલિંગ સિસ્ટમનું બહુ જ મહત્ત્વનું છે, કેમ કે ટ્રાન્સફોર્મરની અંદર કોરમાંથી વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય છે, એના લીધે ઓઇલ ગરમ થાય છે. ઓઇલ ગરમ થવાને લીધે ઓઇલ ઠંડુ થવું જરૂરી છે. જો ઓઇલ ઠંડુ થશે તો ટ્રાન્સફોર્મરની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી ઘટશે. તો ઓઇલ ઠંડુ કરવાને લીધે રેડિએટરને બધાનો ઉપયોગ કરે છે. કુલિંગ સિસ્ટમ ફેલ થાય તો ટ્રાન્સફોર્મરને નુકસાન થવાની શક્યતા રહે છે. એટલે કુલિંગ સિસ્ટમ ફેલ થવી જોઈએ નહીં. એક છે ફેસ ટુ ફેસ ફોલ્ટ, એક ફેઝ અને બીજા ફેઝ વચ્ચે બી ફોલ્ટ થઈ શકે, આપણે જાણીએ છીએ. આર ફોલ્ટ થઈ શકે છે, ઇન્ટરટર્ન ફોલ્ટ થઈ શકે છે, ઓવરલોડ આવી શકે છે. વધારે પડતો લોડ વધી જાય તો ટ્રાન્સફોર્મર તો કરંટની કિંમતમાં વધી જાય, તો કરંટની કિંમત વધી જાય એટલે ઉષ્મામાં ઉત્પાદન થઈ જાય. ઓવર વોલ્ટેજ વધુ બધું વોલ્ટેજ બી અસરકારક છે. કનેક્શન ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ સીટી. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ કે ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન. તો ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન કરવા માટે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગનું જે રચના છે, જે કનેક્શન છે અને એની સાથે જોડવામાં આવેલા સીટી એટલે કે કરંટ ટ્રાન્સફોર્મર, એના વાઇન્ડિંગના કેવા પ્રકારે જોઈન્ટ કરી શકાય એ અહીં આપેલું છે. ટ્રાન્સફોર્મર પ્રાઇમરી વાઇન્ડિંગ જો ડેલ્ટામાં કનેક્ટ હોય અને સેકન્ડરી વાઇન્ડિંગ ડેલ્ટામાં કનેક્ટ હોય તો એ જ સમયે સીટીની પ્રાઇમરી હોય સ્ટારમાં અને સીટીની સેકન્ડરી હોય સ્ટારમાં. જો ટ્રાન્સફોર્મર પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં હોય અને સ્ટાર ન્યુટ્રલ હોય તો સીટીની પ્રાઇમરી હશે સ્ટારમાં અને સીટીની સેકન્ડરી હશે ડેલ્ટામાં. જો ટ્રાન્સફોર્મર પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટારમાં હોય અને સેકન્ડરી ડેલ્ટામાં હોય તો સીટીની પ્રાઇમરી ડેલ્ટા અને સ્ટાર.
જ્યારે ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અને સ્ટાર હોય અને સ્ટાર ન્યુટ્રલ કનેક્ટેડ હોય તો સીટી કનેક્શનની અંદર સીટી પ્રાઇમરી ડેલ્ટા અને સીટી સેકન્ડરી ડેલ્ટા. એનો મતલબ એ છે મિત્રો કે ટ્રાન્સફોર્મર જે કન્ડિશનમાં છે એની ઓપોઝિટ કન્ડિશનની અંદર સીટી કનેક્ટ કરવામાં આવશે. ડેલ્ટા હશે તો સ્ટાર, સ્ટાર હશે તો ડેલ્ટા. આ કરવાનું એ રીઝન છે કે ફેઝ એંગલ ડિસ્પ્લેસમેન્ટ છે. તમે જો આ નહીં કરો તો નોર્મલ કન્ડિશનની અંદર ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મરના લીધે હેલ્ધી કન્ડિશનની અંદર સીટીનો રેશિયો જે કરે છે I1 - I2 એ 0 રહેશે નહીં. તો રિલે નોર્મલ કન્ડિશનની અંદર બી ઓપરેટ થઈ શકે છે. એ નોર્મલ કન્ડિશનની અંદર ઓપરેટ ના થઈ શકે એના માટે સીટી અને ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ જે રચના છે એ ડિફરન્સ રાખવામાં આવે છે, ઓપોઝિટ અલગ રાખવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટારમાં હોય તો સીટીની પ્રાઇમરી ડેલ્ટામાં, અને ડેલ્ટા હોય તો સ્ટાર. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ તમે જોઈ શકો છો. આપણે વાત કરી એ પ્રમાણે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં છે અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં છે. સ્ટારનો ન્યુટ્રલ પોઈન્ટ ગ્રાઉન્ડ કરેલો છે. ટ્રાન્સફોર્મર પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટારમાં કનેક્ટ કરેલ છે તો સીટીની પ્રાઇમરી ટ્રાન્સફોર્મર પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં કનેક્ટ કરેલ છે તો સીટીની પ્રાઇમરી વાઇન્ડિંગ સ્ટારમાં રહેશે. અને ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં કનેક્ટ કરેલ છે તો સીટીની સેકન્ડરી વાઇન્ડિંગ ડેલ્ટામાં છે. બંને વિરુદ્ધમાં આપેલા છે કેમ કે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ જળવાઈ રહે એના માટે, નોર્મલ કન્ડિશનની અંદર રિલે ઓપરેટ ના થાય એના માટે. આજુબાજુ સર્કિટ બ્રેકર કનેક્ટ કરેલા છે. ઓપરેટિંગ કોઇલ આપેલી છે, એની સાથે કિક ફ્યુઝ આપેલા છે. કિક ફ્યુઝનો ઉપયોગ ક્યારે થશે કે જ્યારે નોર્મલ કન્ડિશનની અંદર કરંટની જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે મેગ્નેટાઇઝિંગ કરંટની કિંમત વધી જાય છે સ્ટાર્ટિંગમાં. અહીં મેગ્નેટાઇઝિંગ કરંટની કિંમતના લીધે રિલે ઓપરેટ થઈ શકે છે. રિલે એવી કન્ડિશનની અંદર ઓપરેટ ના થાય એના માટે કિક ફ્યુઝનો આપેલો છે. મેગ્નેટાઇઝિંગ કરંટ કિક ફ્યુઝમાંથી પસાર થાય, રિલે કોઇલમાંથી પસાર થાય. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ કામ કેવી રીતે કરશે કે જ્યારે સપ્લાય આપશો નોર્મલ કન્ડિશનની અંદર બી કોઈ ઇફેક્ટ થશે નહીં. CT1 અને CT2ના સેકન્ડરી જે છે એ નોર્મલ કન્ડિશનમાં હશે, I1 - I2 રહેશે અને રિલે કોઇલમાંથી કોઈ કરંટ પસાર થશે નહીં. બટ જ્યારે ફોલ્ટી કન્ડિશન હશે, સિસ્ટમની અંદર ગમે ત્યારે ફોલ્ટ થશે ત્યારે CT1 CT2 I1 - I2નો જે રેશિયો છે કંઈક વેલ્યુ મળશે જે ઓપરેટિંગ કોઇલમાંથી એક કરંટ પસાર થાય. ઓપરેટિંગ કોઇલમાંથી કરંટ પસાર થવાને લીધે સર્કિટ બ્રેકર સાથે કનેક્ટ થઈ જવાથી સર્કિટ બ્રેકર ઓપરેટ થશે અને સિસ્ટમમાંથી ફોલ્ટી કમ્પોનન્ટ એલિમિનેટ થશે. મર્જ પ્રાઇસ પ્રોટેક્શન સિસ્ટમ પર્સન્ટેજ બાય ધ ડિફરન્શિયલ રિલે ફોર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન. મિત્રો આપણે પ્રિન્સિપલમાં એક આગળ વસ્તુ જોઈ ગયા કે સિસ્ટમની અંદર પોતાની ઝોનનો ફોલ્ટ થાય તો જ એને ઓપરેટ થવું જોઈએ. જો બીજા ઝોનનો ફોલ્ટ થાય તો એને ઓપરેટ થવું જોઈએ નહીં. તો એના માટે પર્સન્ટેજ બાય ડિફરન્શિયલ રિલેનો ઉપયોગ કરવામાં આવશે. અહીંયા પ્રાઇમરી સ્ટારમાં છે તો સીટી ડેલ્ટામાં છે, ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ડેલ્ટામાં છે તો સીટી સ્ટારમાં છે. રિસ્ટ્રેઇનિંગ કોઇલના મધ્ય પોઈન્ટ ઉપર 3 ઓપરેટિંગ કોઇલ લગાવી છે કેમ કે 3 ફેઝ ટ્રાન્સફોર્મર છે અને એક પાયલોટ વાયર સાથે કનેક્ટ કરેલું છે, એની સાથે ગ્રાઉન્ડ કનેક્ટ કરેલું છે. સિસ્ટમની અંદર જ્યારે પોતાના ઝોનનો ફોલ્ટ થશે ત્યારે સિસ્ટરિંગ કરંટની કિંમતમાં કંઈ ફેરફાર થશે, ઓપરેટિંગ કરંટની કિંમત વધી જશે કેમ કે I1 - I2 થશે અને ઓપરેટિંગ કરંટ વધવાને કારણે રિલે ઓપરેટ થઈ જશે. પણ બહારના ઝોનનો ફોલ્ટ થશે ત્યારે સીટીના સેકન્ડરી કરંટના ફેરફારને લીધે રિસ્ટરિંગ કરંટમાં બી એટલો જ ફેરફાર થશે કે જે ઓપરેટિંગ કોઇલમાંથી કરંટ પસાર થશે નહીં અને ઓપરેટિંગ કોઇલમાંથી કરંટ પસાર નહીં થાય એના લીધે રિલે ઓપરેટ થશે નહીં. રિલે નહીં ઓપરેટ થતો સર્કિટ બ્રેકર ઓપરેટ થશે નહીં. તો પર્સન્ટેજ બાય ડિફરન્શિયલ રિલેનો ઉપયોગ બહારના ઝોનના ફોલ્ટને અસર કરતું નથી. બહારના ઝોનનો ફોલ્ટ હોય તો સિસ્ટમને ઓપરેટ થવું જોઈએ નહીં. એટલે કે પ્રોટેક્ટિવ રિલે જે રિલે કનેક્ટ કરેલ છે એને ઓપરેટ થવું જોઈએ નહીં. કોર બેલેન્સ ટાઈપ અર્થફુલ પ્રોટેક્શન અહીંયા આપેલું છે કે કોરના અર્થ સાથે કનેક્ટ થઈ જાય તો બેલેન્સિંગ સિસ્ટમ અર્થવ્યસ્ત થઈ જાય છે. એના માટે અહીંયા કોર આપેલી છે. કોરમાંથી 3 ફેઝ જાય છે, એમાંથી એક પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં છે, સેકન્ડરી સ્ટારમાં છે. રિલે કોઇલ એની સાથે લગાડ્યું છે. જ્યારે નોર્મલ કન્ડિશનની અંદર કરંટ પસાર થાય છે ત્યારે 3 ફેઝના કરંટની કિંમત શૂન્ય થવાને લીધે કોરમાંથી કોઈ ફ્લક્સ મળતું નથી. પણ ફોલ્ટી કમ્પાઉન્ડની અંદર સિસ્ટમની અંદર કરંટ અપ ડાઉન થવાને કારણે કોરમાં ફ્લક્સ મળે છે. એ ફ્લક્સ સીટીની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે લિંક થવાથી રિલે કોઇલ ઓપરેટ થાય છે અને રિલે કોઇલ ઓપરેટ થવાથી સિસ્ટમ
ન પ્રોટેક્ટ કરી શકાય છે. રિસ્ટ્રિક્ટ અર્થફોલ પ્રોટેક્શન. તમે જોઈ રહ્યા છો કે ટ્રાન્સફરનો પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં સ્ટારમાં એની સાથે ન્યુટ્રલ સિટી કનેક્ટ કરેલી છે. સિટીની સેકન્ડરી સ્ટારમાં છે. એની સાથે અર્થફોલ રિલે આપેલું છે. નોર્મલ કન્ડિશનની અંદર કોઈ ફેરફાર થતો નથી. જ્યારે ઇન્ટરનો ફોલ્ટ થાય છે ત્યારે સિટીની જે સેકન્ડરી છે એની અને ન્યુટ્રલનો રેશિયોને કનેક્ટ કરીને અર્થફોલ સાથે કનેક્ટ થાય છે. અર્થફોલ સાથે કનેક્ટ થવાને લીધે સિસ્ટમ ઓપરેટ થઈ જાય છે. અર્થફોલ રિલે ઓપરેટ થઈ જાય છે. રિસ્ટ્રિક્ટ અર્થફોલ પ્રોટેક્શન કે બહારના ઝોનનો ફોલ્ટ થાય તો સિસ્ટમ ઓપરેટ થઈ શકે નહીં. તો સિટીની સેકન્ડરી રિલે એ રીતે ઓપરેટ થતા નથી. અર્થફોલ પ્રોટેક્શન અર્થફોલ રિલેની અંદર એટલો કરંટ પસાર થતો નથી કે એમાં બહારના ઝોનનો ફોલ્ટ છે જેને ફીડ કરવું જોઈએ નહીં. કમ્બાઇન્ડ ઓવર કરંટ એન્ડ અર્થફોલ પ્રોટેક્શન. તમે જોયો તો અહીંયા સિટી 1 પ્રાઇમરી છે, પ્રાઇમરી વાઇન્ડિંગ ડેલ્ટામાં છે, સેકન્ડરી વાઇન્ડિંગ સ્ટારમાં છે. એની સાથે કનેક્ટ કરેલું છે ઓવર કરંટ રિલે. ઓવર કરંટ રિલેની સાથે અર્થફોલ રિલે છે. ઓવર કરંટ વખતે રિલે ઓપરેટ થશે અને અર્થફોલ વખતે પણ રિલે ઓપરેટ થશે. બંને કન્ડિશનની અંદર રિલે ઓપરેટ થાય અને સિસ્ટમને પ્રોટેક્શન આપી શકીએ. બુકોજ રિલે. મિત્રો આપણે આગળની પીપીટીમાં પણ જોઈ ગયા છીએ વિડીયો લેક્ચરની અંદર કે ટ્રાન્સફોર્મરની અંદર બુકોજ રિલે એ એવું રિલે છે કે જે ફોલ્ટ પહેલાં આગાહી આપે છે. ટ્રાન્સફોર્મરની અંદર ફોલ્ટ થવાને લીધે ઓઇલનું ડિકમ્પોઝ થવાની કે ગેસ ફોર્મમાં રૂપાંતર થશે. ગેસ ફોર્મ ટ્રાન્સફોર્મરમાંથી કન્ઝર્વેટર જવા પહેલાં બુકોજ રિલે આવે છે. બુકોજ રિલેના ઉપર બાજુ ગેસ જમા થશે. નીચેની જે ફ્લોટ છે એ સીધી થશે. મર્ક્યુરી સાથે કોન્ટેક્ટ ક્લોઝ થશે અને અલાર્મ વાગી જશે. અલાર્મ વાગવાના લીધે સિગ્નલ મળી જશે કે ફોલ્ટ થઈ રહ્યો છે. જો ગંભીર પ્રકારનું ફોલ્ટ થશે તો નીચેનો ફ્લોટ બી એની સાથે કનેક્ટ થઈ જશે, સીધો થઈ જશે, જેના કારણે મર્ક્યુરી સ્વિચ એ કોન્ટેક્ટને બી ક્લોઝ કરી શકે છે. ક્લોઝ કરવાના લીધે ટ્રીપ સર્કિટ એનર્જાઇઝ થઈ જશે અને સર્કિટ બ્રેકર ઓપરેટ થઈ જશે. તો મિત્રો ટ્રાન્સફરનું પ્રોટેક્શન આપણે જોઈ ગયા છીએ. ટ્રાન્સફરનું પ્રોટેક્શન આપણું બહુ જરૂરી અગત્યનું છે કેમ કે એ ઇલેક્ટ્રિકલ એવી ઇક્વિપમેન્ટ છે કે જે દરેક ઇલેક્ટ્રિકલ સિસ્ટમ સાથે સંકળાયેલું છે. એના વગર સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકશે